દશામાના પવિત્ર વ્રતનો પ્રારંભ થતાં જ શ્રદ્ધાળુઓ દ્વારા મૂર્તિ સ્થાપનની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે। આ વર્ષની પર્યાવરણની જાળવણી પ્રત્યે લોકોમાં જાગૃતિ વધતા માટીમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ પર્યાવરણ અને જળચરો માટે હાનિકારક હોવાથી લોકો હવે કુદરતી રંગોથી સજાવેલી માટીની મૂર્તિઓ તરફ વધુ આકર્ષી રહ્યા છે। શહેરમાં વિવિધ સ્થળોએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના વેચાણ માટે કારીગરો દ્વારા ખાસ સ્ટોર તૈયાર કરવામાં આવ્યો છે। વ્રત બાદ નદી કે તળાવમાં વિસર્જન કરતી વખતે જળ પ્રદૂષણ ન થાય અને પર્યાવરણને નુકસાન ન પહોંચે તે હેતુથી પીઓપીની મૂર્તિઓ ટાળવા માટે અપીલ કરાઈ હતી। શ્રદ્ધાળુઓ આ વર્ષે વ્રત અર્ચના સાથે ભક્તિની સાથે પ્રકૃતિની રક્ષાનો સુંદર અને પ્રેરણાદાયી સંદેશ આપી રહ્યા છે। દશામાની મૂર્તિ, ગણેશજીની મૂર્તિ, નવરાત્રિના ગરબા, દિવાળીના કોડિયા બધું જ સિઝનેબલ સ્ટોર છે આપણો અને છેલ્લા 40 વર્ષથી આ માર્કેટમાં વેપાર કરીએ છીએ। અને આ વર્ષે નવા માટેની મૂર્તિ લાવ્યા છે ઇકો ફ્રેન્ડલી, એમાં કલરિંગ વાળી બી છે અને પ્લેન બી છે, એટલે દરેક ગ્રાહકને ગમે તે રીતે વસ્તુ હોય છે અમારા ત્યાં। કેવા પ્રકારના કલર યુઝ કરો છો? ધેન ઇકો ફ્રેન્ડલી તે યુઝ કરવામાં આવે છે, ઓનલી ફોર ઇકો ફ્રેન્ડલી। એમાં માટીનું જ મટીરિયલ હોય છે, પીઓપી નથી યુઝ કરતા, ઓનલી માટી। ઘરે વિસર્જન તમે કરી શકો છો, 5 થી 10 મિનિટમાં વિસર્જન થઈ જાય મૂર્તિ। અને મૂર્તિનો આ વખતે શું ભાવ છે અને તમારી ગ્રાહકી કેવી? મૂર્તિમાં રેટ થોડો વધારે છે, ગ્રાહકને કોસ્ટિંગ પડે છે અને ગ્રાહકી એવું છે કે પહેલા કરતાં ઘણી ઓછી છે, પણ કહેવાય માલ જે પ્રમાણે લાવીએ છીએ એ પ્રમાણે બિઝનેસ થઈ જાય છે। અને જાતે બનાવીએ છીએ અમે। તો કેવી રીતે બનાવો છો? માટી સૂકી આવે, પલાળીએ, પછી ચોળીએ માટી હાથવતી અને પછી બનાવીએ। એક મૂર્તિ બનાવતા કેટલો સમય લાગે? એક મૂર્તિ બનાવતા અમે 5 મિનિટમાં 5 મૂર્તિ બનાવીએ। અચ્છા, અને કેવા પ્રકારનું મટીરીયલ યુઝ કરો છો? મટીરિયલ બધું સાવે સિટીમથી લાવીએ બધું મટીરિયલ અને લાવીને અમે બનાવીને ચોંટાડીએ બધું। કેટલી મૂર્તિ બનાવતા હો છો દિવસમાં? દિવસની અમે 50 મૂર્તિ બનાવીએ। અને આ વખતે શું ભાવ છે? આ વખતે જેવી મૂર્તિ નાની મોટી બધી જેવી મૂર્તિ 50 થી ચાલુ થાય તે 250, 300 એ રીતની મૂર્તિ બનાવીએ અમે। અચ્છા, આ વખતની ગ્રાહકીમાં શું નવું? સારી રહી છે ગ્રાહકી। જેમ પ્રમાણે દરેક કસ્ટમરને એવું માનવું છે ઇકો ફ્રેન્ડલી જ ઘરે પ્રવેશ કરીએ માટે મોટી ઇકો ફ્રેન્ડલી જ લઈ જાય છે। તમે મૂર્તિમાં કેવી રીતે એની પ્રોસેસ શું હોય છે? એની પ્રોસેસ માટી પલાળવાની હોય છે, માટી એકદમ ચીકણી હોવી જોઈએ અને માટી એકદમ કરીને બીબા આવે, બીબામાં 2 મિક્સ કરીને અને માટી મૂર્તિ તૈયાર થાય, પછી એને સુકાવી દેવી પડે, પછી એની ઉપર કલર થાય અને કોરીએ મૂર્તિ મળે, કલર વિનાની મળે, કલર વાળીએ મળે। કલરમાં કેવા પ્રકારના કલરમાં મેટાલિક કલર આવે, જે સંપૂર્ણ રીતે ઓગળી જાય એ રીતે આવે। અને કેટલા વર્ષથી આ ધંધો કરો છો? આ ધંધો અમારો છેલ્લે 32 વર્ષથી છે।